ગુડ આફ્ટરનૂન ગુજરાત ન્યૂઝ સાથે હું છું પીનલ યાદવ। વાત કરીએ વિગતવાર સમાચારોની ત્યારે સૌથી પહેલા વાત કરીએ તો વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। સૌથી મહત્વના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। 30 જુલાઈએ માંજલપુર બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે। 6 જુલાઈના રોજ જાહેર થશે નોટિફિકેશન। 13મી જુલાઈએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। યોગેશ પટેલના નિધનથી ખાલી પડી છે આ બેઠક। 3 ઓગસ્ટના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે। માંજલપુર વિધાનસભા બેઠક માટે સંભવિત ભાજપના દાવેદારો સામે આવી રહ્યા છે। રાધિકા રાજે, સીમા મોહિલે ભાજપના સંભવિત દાવેદારો છે। ભરત ડાંગર, ડોક્ટર વિજય શાહ ભાજપના સંભવિત દાવેદારો છે। જયપ્રકાશ સોની, શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંભવિત દાવેદારોના નામ છે। ભાર્ગવ ભટ્ટ, રાજેન્દ્ર ત્રિવેદી, પ્રણવ અમીન આ સંભવિત દાવેદારોના નામ સામે આવી રહ્યા છે। જ્યારે વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે। 30 જુલાઈએ માંજલપુર બેઠકની પેટા ચૂંટણી યોજાશે। મતદાન થશે। 6 જુલાઈના રોજ નોટિફિકેશન જાહેર થશે। 13મી જુલાઈએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ રહેશે। યોગેશ પટેલના નિધનથી આ બેઠક છે ખાલી પડી છે। 3 ઓગસ્ટના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે। માંજલપુર વિધાનસભા બેઠક માટે સંભવિત ભાજપના દાવેદારોના નામ પણ સામે આવી રહ્યા છે। સંભવિત દાવેદારો કયા છે, સાથે જ ચૂંટણીની જે તારીખો જાહેર થઈ છે, વડોદરાની આ બેઠકની વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સ્ટુડિયોથી મારી સાથે જોડાયા છે હિતેન્દ્ર બારોટજી। હિતેન્દ્રજી, આપનું સ્વાગત છે। શું કહેશો? સૌથી પહેલાં તો મહત્વની તારીખ જાહેર થઈ છે વડોદરાની આ માંજલપુર બેઠક પેટા ચૂંટણી। આ બેઠક કેટલી મહત્વની કહી શકાય કે જે ખાલી પડી છે યોગેશ પટેલજીના નિધન બાદ? પેનલ, માંજલપુર વિધાનસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે। છેલ્લા 8 ટર્મથી યોગેશ પટેલ આ જ બેઠક ઉપરથી ધારાસભ્ય છે। યોગેશ પટેલ વર્ષ 1990માં પહેલી વખત જનતા દળના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપ્યું હતું। ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા। ત્યારથી લઈને વાત કરીએ એટલે કે 1990થી લઈને વર્ષ 22માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણી સુધી સતત અકબંધ કહી શકાય ભારતીય જનતા પાર્ટી આ બેઠક જાળવી રાખી છે। એકમાત્ર યોગેશ પટેલ એવા છે કે જે 8 ટર્મ સુધી આ બેઠક પર સતત જીતતા રહ્યા છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો જ આ ગઢ છે। એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવે એ આરામથી આ બેઠક પરથી જીતી શકે છે। એટલા માટે જ આ બેઠક ઉપર પિનલ ભારતીય જનતા પાર્ટીના અનેક દાવેદારો છે। દાવેદારોની જે વાત કરીએ તો દાવેદારોના ખૂબ મહત્ત્વના નામો કહી શકાય તો હાલ બરોડા શહેર ભાજપના જે પ્રમુખ છે જયપ્રકાશભાઈ સોની, કે જે સેન્ટ્રલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પણ રહી ચૂક્યા છે, તેઓ અત્યારે બરોડા શહેર ભાજપના પ્રમુખ તરીકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેઓ ખાસ માનવામાં આવે છે, કારણ કે તેઓ સેન્ટ્રલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર હતા। એમનું રાજીનામું અપાવીને એમને રાજકારણમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવ્યા છે। એટલે સ્વાભાવિક છે કે જ્યારે એમને રાજકારણમાં સ્પેશિયલ લાવ્યા હોય તો એમનું પણ પ્રમોશન થઈ શકે છે। એમને પણ માંજલપુર વિધાનસભા બેઠકની ટિકિટ મળી શકે છે। આ સિવાય અન્ય નામોની વાત કરીએ તો પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી રહેલા ભાર્ગવ ભટ્ટ એ આરએસએસના ખૂબ સિનિયર નેતા રહી ચૂક્યા છે, એમનું નામ પણ ચર્ચામાં છે। એ જ રીતે વિજય શાહ કે બરોડા શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે, એ પૂર્વ ભાજપના પ્રમુખ CR પાટીલને ખૂબ અંગત માનવામાં આવતા હતા, એટલે સ્વાભાવિક છે કે એમને પણ તક મળી શકે છે। એ જ રીતે શબ્દશરણ બ્રહ્મભટ્ટ કે જેઓ પૂર્વ પ્રદેશ ભાજપના મહામંત્રી રહ્યા છે, એ જ રીતે તેઓ બરોડા શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ રહી ચૂક્યા છે। રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ રહ્યા છે, એ પણ અગાઉ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે। પ્રણવ અમીન છે, ચલો ગુજરાત અભિયાન કે ખાસ અમેરિકામાં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નહોતા મળ્યા ત્યારે અમેરિકામાં ખાસ કરીને ગુજરાતીઓ સાથે સીધો સંવાદ થઈ શકે એના માટે અમેરિકામાં પણ ખૂબ સારું એવું પ્લેટફોર્મ ચલો ગુજરાતના નામે ઊભું કરવામાં આવ્યું હતું। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમના દ્વારા ખાસ કરીને વિડીયો કોન્ફરન્સથી વહેલી સવારે ગાંધીનગરથી એમને કોન્ફરન્સ આખી યોજી હતી અને સંબોધન પણ કર્યું હતું। એટલે સ્વાભાવિક છે આવા અનેક નામો છે। બીજા નામો મયંક પટેલ એક બિલ્ડર છે, ભાવેશ પટેલ છે। આ સિવાય નામોની વાત કરીએ તો માંજલપુરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા સીમા મોહિલે કે જે કોટાના ધારાસભ્ય હતા એ પણ છે। સ્નેહલ પટેલ, રાધિકા રાજેનું પણ નામ, નિલેશ રાઠોડ જે પૂર્વ મેયર રહી ચૂક્યા છે બરોડાના, રાધિકા રાજે કે જે ગાયકવાડ પરિવારના પુત્રવધુ છે, એમના ખાસ કરીને વાત કરીએ એમનો ખૂબ ગૌરવ રહ્યો છે। વસુંધરા રાજે આ પરિવાર
વર્ષોથી કહી શકાય ભારતીય જનતા પાર્ટીનું જનસંઘ સમયથી રહ્યું છે. એટલે આ પણ એક રાધિકા રાજેનું પણ નામ છે. ભરત ડાંગર જે છે એ પણ બરોડાના પૂર્વ મેયર રહી ચૂક્યા છે. પ્રદેશમાં પણ પ્રવક્તા તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે. એટલે બરોડાની એકદમ સેફ સલામત કહી શકાય એવી માંજલપુર વિધાનસભા બેઠક માટે ભાજપમાં અનેક દાવેદારો છે. એટલે ઉમેદવારની પસંદગી કરવી ચોક્કસપણે પેચીદી બનશે. પિનલ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તે જ્યારે ચૂંટણી જાહેર થતી હોય છે ત્યારે એ વિસ્તારની અંદર નિરીક્ષકો મૂકવામાં આવતા હોય છે. એ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાઓ દાવેદારોને સાંભળ્યા બાદ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારને લઈને ખાસ કરીને પેનલ તૈયાર કરવામાં આવતી હોય છે. એ પેનલ તૈયાર કર્યા બાદ કેન્દ્રીય નેતૃત્વને એ પેનલ મોકલવામાં આવતી હોય છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી જેવા જે નેતાઓ, નીતિન નબીન, આ નેતાઓની જે પાર્લામેન્ટરી બોર્ડ છે એ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારના નામને આખરી કરવામાં આવતું હોય છે. હિતેન્દ્રજી, ખાસ કરીને લાગે છે કે આ બેઠક માટે ખૂબ વધારે સંભવિત ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે અને ભાર્ગવ ભટ્ટ, રાજેન્દ્ર ત્રિવેદી, પ્રણવ અમીન જેવા દાવેદારો છે આ બેઠક માટે, ત્યારે ખૂબ વધારે ટફ કોમ્પિટિશન લાગી રહી છે. મેં આપને પિનલ પહેલાં જ કીધું, આ બેઠક એકદમ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સલામત બેઠક છે. યોગેશ પટેલ એ ખાસ કરીને પ્રજાની અંદર ખૂબ લોકપ્રિય નેતા હતા. આજે યોગેશ પટેલના નિધનના કારણે આ બેઠક ખાલી પડી છે. યોગેશ પટેલ જનતાના નેતા હતા. મેં આપને પહેલાં જ કીધું, જનતા દળમાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીની વિજય રૂપાણીની સરકારમાં તેઓ શહેરી વિકાસ રાજ્યમંત્રી પણ બન્યા હતા, સંસદીય સચિવ પણ રહ્યા છે. યોગેશ પટેલે જનતાને ખૂબ પ્રેમ કરે છે ને યોગેશ પટેલ પ્રત્યેનો પ્રેમ અલગ હતો. એટલે સ્વાભાવિક છે કે એને જે રીતે વિસ્તારનું સિંચન કર્યું છે એના કારણે માંજલપુર વિધાનસભા બેઠક એ ભાજપનો ગઢ બની ચૂક્યું છે. આજે સ્વાભાવિક છે કે વિધાનસભાની ચૂંટણીના આડે આજે જે સામાન્ય ચૂંટણી થવાની છે આવતા વર્ષે, વર્ષ 2027ના ડિસેમ્બરમાં, એ પહેલાં એટલે કે સવા વર્ષ હજુ બાકી છે, એ પહેલાં ધારાસભ્ય થવા માટે સ્વાભાવિક છે કે આ માર્ગ મોકળો થાય એમ છે. જો પેટા ચૂંટણી લડીને જીતે તો સ્વાભાવિક છે 27માં પણ રિપીટ થઈ શકે છે. ને બીજું, આ બધા જ લોકો એવા છે કે જેને વડોદરા શહેરમાં ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. આજે વડોદરા શહેરમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ કે જે પોતે વડોદરા શહેર ભાજપના પ્રમુખ રહ્યા છે, મેયર રહ્યા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે અને પ્રદેશના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી છે. આજે ભરત ડાંગર છે એ પોતે આહિર સમાજમાંથી આવે છે, બરોડા શહેરના મેયર રહ્યા છે. આજે યુનિવર્સિટીના રાજકારણ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા છે. એટલે બરોડા સાથે સીધું એમનું કનેક્શન છે. આમ તો તેઓ ભાવનગરના છે પણ બરોડામાં પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું છે. એ જ રીતે રાધિકા રાજ્ય છે એ ગાયકવાડ રાજવી પરિવારમાંથી આવે છે. મેં આપણે પહેલાં જ કીધું કે યશોધરા રાજ્ય હોય, વસુંધરા રાજ્ય હોય કે એમના રાજમાતા હોય, આજે પરિવાર જ્યોતિરાદિત્ય હોય, આ તમામ રાજવી પરિવાર છે. એટલે સ્વાભાવિક છે. બીજું, એમના ભૂતકાળમાં પણ રાધિકા રાજ્યના પરિવારમાંથી પણ લોકો રાજકારણમાં સક્રિય રહ્યા જ છે. એટલે રાધિકા રાજ્યના નામનો પણ વિચાર પાર્ટી કરી શકે છે. બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ કહી શકાય એ સમયે ત્યાં આ મહેલની મુલાકાત પણ એમને લીધી હતી. એટલે ગાયકવાડ પરિવાર સાથે પણ સંઘ ભાજપનો અનોખો નાતો રહ્યો છે. ભાર્ગવ ભટ્ટ છે એ આરએસએસની વાત તો આરએસએસમાં પ્રદેશ લેવલે મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સીમા મોહિલે પણ છે, એ પણ સંઘ પરિવારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. એ પૂર્વ ધારાસભ્ય અકોટાના રહ્યા છે. એટલે જે પણ લોકો છે, વિજય શાહ પણ બરોડા શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ રહેલા CR પાટીલ હોય કે વિજય રૂપાણી હોય, તમામ નેતાઓના ખૂબ નજીકના રહ્યા છે. મૂળ વાત એટલી જ છે કે હવે કયા નેતાનું કેટલું ચાલશે, આ તમામ લોકોની એક શહેર લેવલે બરોડા શહેરમાં ખૂબ મોટું નામ છે. એટલે એમાંથી કોઈને પણ તક મળી શકે છે. જી એ સાથે જેમને પણ તક મળશે એની માટે પણ આ જે બેઠક છે એના પરથી જીતવું, કારણ કે એ તો ભાજપની જ આ બેઠક છે એટલે એ ખૂબ જ સરળ રહેશે. તો એમની માટે પણ આ કેટલી મહત્વની વાત હશે કે જેને પણ આ બેઠક પરથી ટિકિટ મળશે? હિતેન્દ્રભાઈ, બરોડા શહેર ભાજપમાં બીજા નામોની વાત, નિલેશ રાઠોડ કે જે પૂર્વ મેયર રહી ચૂક્યા છે, એમનું નામ પણ છે. મયંક પટેલ એક બિલ્ડર છે. આવા અનેક નામો છે. ભારતીય જનતા પાર્ટીની અંદર જે ઉમેદવારોની પસંદગી થતી હોય છે ત્યારે વિનિંગ કેન્ડિડેટ જોવામાં આવતો હોય છે, જ્ઞાતિકીય સમીકરણો જોવામાં આવતા હોય છે. જ્ઞાતિકીય સમીકરણ, વિનિંગ કેન્ડિડેટ, આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રહેલા રાજેન્દ્ર ત્રિવેદી પણ આ બેઠક માટે દાવેદાર છે. અત્યારે ખાસ કરીને વાત કરીએ, ભારતીય જનતા પાર્ટી હવે જેનજીને ખાસ પસંદ કરી રહી છે, નવ યુવાનોને તક આપતી હોય છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે ખાસ કરીને સિનિયરોને
ખાસ કરીને વિદાય આપવામાં આવતી હોય છે, એમનો માર્ગદર્શક મંડળમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી યુવા નેતાની પસંદગી કરે તો નવાઈ નથી. ભારતીય જનતા પાર્ટીએ જે રીતે રાજ્યસભામાં ખાસ કરીને વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી 39 વર્ષની વયના 2 લોકોને રાજ્યસભામાં મોકલ્યા છે. આ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની હવેની પસંદગી યુવાઓ છે. એટલે ભારતીય જનતા પાર્ટી 35 વર્ષથી લઈને 40-45 વર્ષના લોકોને પણ જો રાજ્યસભામાં મોકલી શકતી હોય તો વિધાનસભામાં પણ તક આપી શકે છે. જી ચોક્કસથી, પણ જેમને તક મળશે એમની માટે આ કેટલું મહત્વનું રહેશે? આ બેઠક પર જેમ કે અત્યાર સુધી યોગેશ પટેલજીનું જેટલું વર્ચસ્વ રહ્યું છે, ત્યારે આ બેઠક પરથી ખાસ ટિકિટ મળવી, પેટા ચૂંટણીમાં ઉતરવું અને જીતવું એ વ્યક્તિ માટે, એ નેતા માટે, કારણ કે અત્યાર સુધી જે નામો છે એ નામો ઓલરેડી એમનું એક વર્ચસ્વ છે, પણ આ બેઠક ઉપરથી ટિકિટ મળવું અને આ બેઠક ઉપર જીતવું એમની માટે કેટલું મહત્વનું સાબિત થશે? પિનલ, જેને પણ ટિકિટ મળે એ અત્યાર સુધી આ લોકો સ્થાનિક રાજકીય લેવલે સક્રિય છે. આજે ભરત ડાંગર હોય તે કોર્પોરેટર રહી ચૂક્યા છે, મેયર રહી ચૂક્યા, શબ્દસન બ્રહ્મભટ્ટી પણ એ સ્થિતિ છે. પ્રદેશના મહામંત્રી રહ્યા પણ એમને પણ સ્થાનિક લેવલે રાજનીતિમાં કામ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટી હોય, મેયર હોય, આવા પદો પર કામ કર્યું છે. આજે રાજેન્દ્ર ત્રિવેદી ભૂતકાળમાં સરકારમાં રહી ચૂક્યા છે. સીમા મોહિલે ધારાસભ્ય રહી ચૂક્યા છે. પણ એ સિવાયના જેટલા પણ નામો છે બધા બરોડા શહેરની રાજનીતિમાં કામ કરે છે, સ્થાનિક લેવલે કામ કરે છે. એમને રાજ્ય લેવલે કામ કરવાની તક મળી નથી. આજે જેને પણ તક મળશે એને વિધાનસભામાં પ્રવેશ કરવાની તક મળશે તો સ્વાભાવિક છે કે રાજ્ય લેવલે ગુજરાતના વિકાસમાં, બરોડા શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. મૂળ વાત છે તક મળવાની. હવે ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્રીય નેતાગીરી છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતની નેતાગીરી વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા, આ તમામ લોકો ખાસ કરીને એમને લાગશે કે વડોદરાની શહેરની જનતાના હિતમાં કોણ છે, ભારતીય જનતા પાર્ટીને કોણ વધુ સારી રીતે ફાયદો કરાવી શકે, ભવિષ્યમાં વડોદરા શહેરમાં ભાજપને વધુ મજબૂત કરવું હોય તો કોણ કરી શકે, એવા કોઈ નેતાની પસંદ કરશે તો ચોક્કસપણે આ સ્થાનિક લેવલે જે રાજકીય કારકિર્દી બનાવી છે, હવે સ્વાભાવિક છે પ્રદેશ લેવલે પણ એમની કારકિર્દી બની શકે છે, તો એ ધારાસભ્ય બને, કદાચ મંત્રી પણ બની શકે, એ પ્રકારની એમને તકો ઉજળી થઈ શકે છે. જી બિલકુલ. હવે શું કહેશો, ખાસ આ બેઠકના જો મુદ્દાઓ રહ્યા હોય તો એ કયા રહ્યા છે? જે કોઈ પણ બેઠક પર જીતીને આવશે તો એની માટે પણ આ બેઠક પર કયા પડકારો હોઈ શકે છે? બરોડાની અંદર વાત કરીએ તો સ્થાનિક લેવલે જે રીતના પ્રશ્નો છે, આજે વડોદરામાં અત્યારે તો એ પ્રકારના પ્રશ્નો ઓછા એટલા માટે છે કારણ કે જો સ્થાનિક લેવલે શહેરી વિસ્તાર હોય તો ગટર, પાણી, રસ્તાના પ્રશ્નો હોય છે અને શિક્ષણને લગતા પ્રશ્નો હોય છે, એનાથી વિશેષ બહુ પ્રશ્નો હોતા નથી. બીજું, ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ કહી શકાય તો બરોડા શહેરમાં મહાનગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે. સાંસદ હોય, ધારાસભ્ય પણ ભાજપના છે. ગુજરાતમાં સરકાર હોય કે કેન્દ્રમાં સરકાર, તમામ જગ્યાએ કહી શકાય ભાજપની સરકાર ત્રિસ્તરીય છે. ડબલ એન્જિનની સરકાર હોવાના કારણે સ્વાભાવિક છે કે ત્યાં વિકાસના કામો અવિરત ચાલતા હોય છે. મેં આપણે પહેલાં જ કીધું કે 1990થી આ બેઠક ઉપર કહી શકાય, આમ તો 1995માં યોગેશ પટેલ પહેલીવાર ભાજપમાં જીત્યા, એટલે કે યોગેશ પટેલે 90થી લઈને આજે તમે ગણો કે 36 વર્ષ થઈ ગયા. 36 વર્ષથી અહીંયા ભાજપે પોતાનો અડીંગો જમાવ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે યોગેશ પટેલે અડ્ડો જમાવ્યો છે અને હવે યોગેશ પટેલ નથી, છતાં આ બેઠક ભાજપ જાળવી રાખશે, એમાં કોઈ બેમત નથી. કોંગ્રેસે મહેનત કરવી પડે. આજે મેં તમને કીધું 36 વર્ષ એ કોઈ નાની ઘટના નથી. 36 વર્ષ સુધી અહીંયા ભાજપનું કમળ ખીલ્યું છે ને હજુ પણ ભારતીય જનતા પાર્ટી પોતાનું કમળ જાળવી રાખવામાં સફળ થઈ શકે એમ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા બાય ઇલેક્શનમાં ચૂંટણીઓ જીતતું હોય છે. એ જ રીતે માંજલપુર પર ભાજપ જીતી શકે છે. બીજું, કોંગ્રેસ માટે અહીં ઉમેદવાર પસંદ કરવું પણ મુશ્કેલ હશે. મેં આપને કીધું 36 વર્ષ જે પાર્ટી જીતતી હોય એની સામે હારવા માટે કોણ ચૂંટણી લડે, એક મોટો પ્રશ્ન છે. એટલા માટે જ અહીંયા વધારે દાવેદાર છે, કારણ કે બધા જ ઉમેદવારોને ખબર છે કે અહીંયા આપણે ટિકિટ મળશે એટલે આપણી જીત નિશ્ચિત છે. જી બિલકુલ. એટલે 3 ઓગસ્ટના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે, પણ લગભગ નક્કી છે કે ભાજપમાંથી જેને પણ ટિકિટ મળશે આ બેઠક એની જ હશે. કોંગ્રેસની સ્થિતિ અહીંયા ખરેખર ખરાબ જોવા મળશે, જેમ કે હું કે ક્યાંક ઉમેદવારની પસંદગી પણ કેવી રીતે કરવી તે પણ એમની માટે એક પ્રશ્ન રહેશે. તો હિતેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા, આ વિષય પર વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો વાત કરીએ વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ છે 30મી જુલાઈએ માંજલપુર બેઠકની પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે, જેની માટે હિતેન્દ્રભાઈએ જણાવ્યું કે કેટલા જે નામો છે તે સંભવિત નામો સામે આવી રહ્યા છે. ખૂબ જ વધારે નામો સામે આવી રહ્યા છે. આ બેઠક પર ભાજપની જીત નક્કી છે. યોગેશ પટેલનું હંમેશાથી વર્ચસ્વ રહ્યું છે. તેમના નિધન બાદ હવે આ બેઠક ખાલી પડી છે, પરંતુ ત્યારબાદ અહીંયા ઘણા બધા ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. ભાર્ગવ ભટ્ટ, રાજેન્દ્ર ત્રિવેદી, પ્રણવ અમીન, જયપ્રકાશ સોની, શબ્દશરણ બ્રહ્મભટ્ટ તેઓ સંભવિત દાવેદારો છે. ભરત ડાંગર, ડોક્ટર વિજય શાહ ભાજપના સંભવિત દાવેદારો છે. રાધિકા રાજે, સીમા મોહિલે ભાજપના સંભવિત દાવેદારોના નામમાં તેમનું નામ પણ સામેલ છે. માંજલપુર વિધાનસભા બેઠક માટે ઘણા બધા સંભવિત નામો સામે આવી રહ્યા છે. તેમાંથી કોઈ પણ એકને જ્યારે ટિકિટ મળશે ત્યારે તેની જીત ચોક્કસથી નક્કી હશે. એટલા જ માટે ક્યાંક સૌ કોઈ ઈચ્છે છે આ બેઠક પરથી તેમને ટિકિટ મળે.